સુરતના રસ્તાઓ પર પેસેન્જર વાહન ચાલકોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે, જે જોઈને તમે પણ બોલી ઉઠશો કે શું રસ્તાઓ હવે ચાલવા લાયક પણ નથી રહ્યા। હજીરાના મોરા ગામમાં બનેલી આ ઘટના જોઈને તમારું લોહી ઉકળી ઉઠશે। જુઓ આ સીસીટીવી ફૂટેજ। એક બેફામ બનેલા ઇકો કાર ચાલકે રસ્તે ચાલતા માસૂમ રાહદારીને અડફેટમાં લઈ લીધો। જોકે સદનસીબે આ રાહદારી સહેજમાં બચી ગયો છે, પણ વાહન ચલાવવાની આ રીત છે કે પછી મોતનું તાંડવ। મોરા ગામમાં પેસેન્જર વાહન ચાલકો જાણે કાયદાથી ઉપર હોય તેમ બેફામ વાહનો હંકારી રહ્યા છે। અવારનવાર અકસ્માત સર્જીને આ ચાલકો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામવાસીઓ હવે એક જ માંગ કરી રહ્યા છે કે શું પોલીસ આ આતંક પર લગામ લગાવશે કે પછી કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોશે? ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? આવા તત્વો પર કડક કાર્યવાહી થવી જ જોઈએ। સુરત પોલીસે અપીલ છે કે આ મોતના સોદાગરો પર તાત્કાલિક લગામ કસે।